અહીં પુષ્ટિ માર્ગમાં સ્વયં કરવા ભરવા ધરવાનું મહત્વ નથી. આપણે પ્રભુના દર્શન કરવા જઈએ, કોઈ સુંદર મનોરથ હોય તો આપણે ત્યાં ઠાકોરજીના દર્શન પણ સીધે સીધા ન થાય. જે સજાવટ હોય, પેલા વ્રજ ભક્તોના દર્શન થાય, ગાયો ગોઠવી હોય, પક્ષીઓ ગોઠવ્યા હોય, આ બધી પ્રભુની લીલા સામગ્રી છે. એ બધા આપણે સજાવટમાં ગોઠવીએ ત્યાં સુધી એ સજાવટ છે. પણ જ્યાં તમે સામગ્રી ધરીને શ્રી વલ્લભની કાની આપો, એ સજાવટમાં જે ગોપીઓ છે, એક એક વ્રજ ભક્તો એમાંથી પ્રગટ થઈ જાય અને ઠાકોરજીને મનોહાર કરીને રોગાવે. જ્યાં તમે વલ્લભની કાની આપો, પછી એ સજાવટ નથી રહેતી, પછી એ મનોરથ બની જાય છે. પછી એ કેવલ કાષ્ટના ગોપીજનો નથી, એમાંથી સાક્ષાત વ્રજભક્તો પ્રગટ થઈ જાય. બધા જ ખીલોનાઓ સ્વરૂપાત્મક થઈ જાય. અરે વસ્તુ યાદ રાખો કે ઠાકોરજીની સેવામાં જે કઈ સાહિત્ય છે, ક્યારે લૌકિક ભાવ ના રાખવો. એ બધી પ્રભુની લીલા સામગ્રી છે. તમે જ્યાં શ્રી વલ્લભની કાનીથી સેવા કરો, ત્યારે બધા ખીલોનામાં, બધા સાહિત્યમાંથી એ આખો લીલા પરિકર પ્રગટ થઈ જાય અને પ્રભુને લાડ લડાવે. આ ભાવ છે ભક્તિ માર્ગનો. આ ગુણતા છે પુષ્ટિ માર્ગની, જેમાં સીધે સીધી ડાયરેક્ટ ભક્તિ નથી. અહીં સ્વતંત્ર ભક્તિ નથી, પણ કાનીથી, શ્રી વલ્લભની આડીથી આપણે ભક્તિ કરીએ છીએ. જો એટલા માટે કોઈ વૈષ્ણવે મનોરથ કર્યો હોય તો આપણા ગુરુદેવને વલ્લભકુલના આચાર્યને વિનંતી કરીએ છીએ કે આ ભોગ ધરવા માટે કે આરતી કરવા માટે પધારજો. ઘણાને એમ થાય કે મારો મનોરથ છે, મેં મનોરથ કર્યો છે, બધો ખર્ચો મેં કર્યો છે, હું જ બધું ના કરી લઉં. મારે વલ્લભ બાલકને બોલાવવાની શું જરૂર છે? પણ યાદ રાખો, સામગ્રી બનાવવાનો, સામગ્રી સિદ્ધ કરવાનો અધિકાર તમારો છે, પણ અરોગાવાનો અધિકાર તો કેવલ વ્રજ ભક્તોનો છે. તમારી કાનીથી ઠાકોરજી નહીં અરોગે. એટલે તો પ્રભુને ભોગ ધરી જ્યાં શ્રી વલ્લભની કાની આપણે આપીએ, ત્યાં એક એક સામગ્રીમાંથી એક એક વ્રજ ભક્તો પ્રગટ થઈ જાય અને ઠાકોરજીને સામગ્રી અરોગાવે. આ વિવેક વૈષ્ણવે રાખવો જોઈએ. જ્યારે શ્રી વલ્લભની કૃપા થાય ત્યારે જીવનું સાધન પણ છૂટી જાય અને જે વિચારે હું તો નિસ્સાધન છું અને પ્રભુને ધરવા માટે મારી પાસે વંદન સિવાય બીજું શું છે. જ્યારે ગોપાલદાસજી આ કૃપાનો અનુભવ કર્યો, મારા જેવો મૂક, મારા જેવો અજ્ઞાની, અને મારા પર શ્રી કૃષ્ણજી આવી કૃપા કરી. આપે કૃપા કરીને અધરામૃત ચરબી તાંબુલનું દાન આપ્યું. આપની કૃપાથી એક લીલાઓ હૃદયમાં સ્ફુરિત થઈ. એ કૃપાનો અનુભવ કરી ગોપાલદાસજીએ સૌથી પ્રથમ વંદન કર્યું. વંદો શ્રી વિઠ્ઠલ. જો વૈષ્ણવ તમારાથી વધારે કઈ ન થાય તો દિવસમાં 5 વાર કમસે કમ પ્રભુને યાદ કરીને વંદન ચોક્કસ કરો. સૌથી પહેલા આપણે સવારે જ્યારે જાગીએ, જ્યારે આપણી આંખ ખુલે, ત્યારે 3 વાર અષ્ટાક્ષર મહામંત્ર બોલી પ્રભુના ચિત્રજીના દર્શન કરો, કંઠીના દર્શન કરો, પ્રભુને વંદન કરો. કારણ કે સવારે જાગવું એ પણ નવું જીવન છે. માનો પ્રભુની કૃપાથી તમારા જીવનમાં એક નવો દિવસ તમને મળી રહ્યો છે. તમારા જીવનના દરેક કામની શરૂઆત પ્રભુને વંદન કરીને થાય, પ્રભુના સ્મરણથી થાય. બીજું, આપણે જ્યારે ભોજન કરવા બેસીએ, પહેલો કોળિયો મોઢામાં મૂકો ત્યારે ઠાકોરજીને વંદન કરો. કારણ કે જીવનમાં એક મોટો વર્ગ એવો છે
કે જેને એક ટન ખાવાનો કોળિયો પણ મળતો નથી, પૂરું ભોજન મળતું નથી. અન્ન એ પણ બ્રહ્મ કહેવાય છે. અન્ન આપનારો પણ એ છે અને અંદર રહીને પચાવનારો પણ એ છે. ભગવાને સ્વયં ગીતામાં આજ્ઞા કરી, અહમ વૈશ્વાનરો ભૂત્વા પ્રાણીનામ દેહમાશ્રિત પ્રાણાપાન સમાયુક્તમ પચામ્યન્નમ ચતુર્વિધમ. પ્રત્યેક જીવની અંદર વૈશ્વાનર અગ્નિ સ્વરૂપે હું પોતે વસું છું અને 4 પ્રકારનું જે અન્ન ખાય છે હું પોતે જ એને પચાવું છું. દેવા વાળો પણ એ છે, પચાવવા વાળો પણ એ છે. એટલે પ્રભુને વંદન કરો. ઘરની બહાર જયારે પેલો પગ મૂકો તો કે બહાર જવાનું થાય, ઘરમાં ઠાકોરજીને દંડવત કરીને નીકળો. કારણ કે દુનિયામાં પરિશ્રમ બધા કરે છે, દુનિયામાં મહેનત બધા કરે છે, પણ જીવનમાં સફળ એ જ થાય છે કે જેને પોતાના જીવન રથની લગામ પ્રભુને સોંપી દીધી છે. પુરુષાર્થ તમારા હાથમાં છે, ફળ ઠાકોરજીના હાથમાં છે. પ્રભુને વિનંતી કરો કે પ્રભુ મારી બુદ્ધિ અને શક્તિ પ્રમાણે હું કામ કરીશ, સફળતા તો મને આપની કૃપાથી મળશે. સાંજે ઘરેથી પાછા આવો, બહારથી પાછા ઘરે આવો ત્યારે આવીને ઠાકોરજીને વંદન કરો. કેમ કે ધરતીનો છેડો ઘર છે. આખી દુનિયા ફરીને તમે ઘરે આવો અને ભલે તૂટેલા ખાટલા પર બેસો ને ત્યારે હાશ થાય, એમ લાગે કે હવે પોતાના ઘરે પાછા આવ્યા છીએ. પ્રભુને વંદન કરો, પ્રભુ આપની કૃપાથી સહી સલામત હું આપની સેવા માટે ઘરે આવ્યો છું. ઘણા લોકો ઘરેથી નીકળે પાછા આવી શકતા નથી, પ્રભુની કૃપા છે. અને પાછું રાત્રે સૂતા પહેલા 3 વાર ફરી અષ્ટાક્ષર મંત્ર બોલી ઠાકોરજીનું સ્મરણ અને વંદન કરી અને પછી ઊંઘો. કારણ કે શાસ્ત્રમાં ઊંઘને સૂક્ષ્મ મૃત્યુ કહેવામાં આવે છે, મિની ડેથ છે. માણસ રાત્રે જયારે ઊંઘે ત્યારે સ્થૂળ શરીરમાંથી સૂક્ષ્મ દેહ બહાર નીકળીને વિચરણ કરે, એટલે ઘણી વાર સ્વપ્ન આદિ આવે છે. અને ઘણા લોકો રાત્રે ઊંઘે તો સવારે પાછા જાગતા જ નથી. એ રાત્રે ઊંઘતી વખતે પણ, કારણ કે છેલ્લા સૂતી વખતે પ્રભુને સ્મરણ કર્યું હશે અને કદાચ દેહ પણ છૂટી જશે તો પ્રભુના ચરણમાં તમારી ગતિ થશે, અન્યથા ગતિ નહીં થાય. રાત્રે સુવાથી જાગવા સુધી ને જાગવાથી સુવા સુધી પ્રભુ તમારી સાથે રહેશે. ગોપાલદાસજી વંદન કરે છે કોને? વંદુ શ્રી વિઠ્ઠલ વર સુંદર. શ્રી વિઠ્ઠલ, વિઠ્ઠલ શબ્દની વ્યાખ્યા આપણે જોઈએ, વિદા કાન લાતી તે વિઠ્ઠલ. વિદ એટલે જ્ઞાન, ઠ એટલે શૂન્ય, લાતી એટલે એવા જીવોનો પણ જે ઉદ્ધાર કરે. વિદા જ્ઞાને ન ઠાન શૂન્યાન પ્રતિલાતી અણુવૃણાતી ઇતિ વિઠ્ઠલ. વિદ એટલે જ્ઞાન અને ઠ એટલે જેનામાં જ્ઞાન નથી એવા આપણા જેવા બધા ટમટમ ગોપાલિયા, એમનો પણ જે સ્વીકાર કરે અને સ્વીકાર કરીને જે ઉદ્ધાર કરે તે વિઠ્ઠલ. જેમ કોઈ ડોક્ટર પાસે તમે જાઓ તો દર્દીનો રોગ તપાસી અને યોગ્ય ઉપચાર કરે, એમ પ્રભુથી હજારો વર્ષથી વિખૂટા પડેલા આપણા જીવો એ જીવના ભવરોગને જે દૂર કરે છે, પ્રભુથી વિખૂટા પડેલા જીવોના અજ્ઞાનને દૂર કરી એનો સ્વીકાર કરી અને પ્રભુ સુધી પહોંચાડે છે. એટલા માટે શ્રી વિઠ્ઠલ છે. અને એનો અર્થ એ થયો કે આપણે ભલે ગમે તેવા હોઈએ, અનેક દોષોથી ભરેલા આપણે છીએ,
પણ આપણા દોષો કરતા વધારે પ્રભુના અનુગ્રહમાં સ્વીકાર કરવાની શક્તિ વધારે રહેલી છે. એટલા માટે તો આપણે ગાઈએ છીએ ને, જૈસો હું એસો તિહારો શિવ વલ્લભ. જેવો છું એવો તમારો છું. સુરદાસજી એક પદમાં બહુ સુંદર આ વાત સમજાવી છે. સમજ દાસ અપરાધ સિંધુ સમ એકો ન બુંદોવાન. સુરદાસજી કહે છે આપણા દોષો સમુદ્ર સમાન છે અને છતાં પણ એ આપણા અપરાધને એક બૂંદ સમાન પણ જે ગણતા નથી અને જે કૃપાનું દાન કરે છે એવા વિઠ્ઠલ છે. જો ખાલી વિઠ્ઠલ નથી કહ્યું, વંદો શ્રી વિઠ્ઠલ. શ્રી એટલે સ્વામીજી. કેવલ શ્રી ગુસાઈજીના આચાર્ય સ્વરૂપનું સ્મરણ નથી કર્યું, શ્રી ગુસાઈજીના ચંદ્રાવલીજીના સ્વરૂપનું પણ અનુસંધાન ગોપાલદાસજી કરે છે. શ્રી ગુસાઈજીનું એક સ્વરૂપ ચંદ્રાવલીજીનું છે. વંદો શ્રી વિઠ્ઠલ. એવા ચંદ્રાવલીજી સ્વરૂપ સ્વામિની સ્વરૂપ શ્રી ગુસાઈજીને વંદન કરું છું.